માંડ બધી જવાબદારીઓ પૂર્ણ કરી જીવન માણવાના દિવસો આવ્યા હતા. ત્યારે જ કુદરતનો આ કારમો ઘા સહન કરવાનો આવ્યો. કાજલ બહેન અને અતુલભાઈ એટલે જાણે મેડ ફોર ઈચ અધર. અને આ વાત તેમની આસપાસની દરેક વ્યક્તિ, દરેક સ્વજન કહેતા હતા. અને તેમના કઈ પ્રેમ લગ્ન નહોતા, આ તો લગ્ન પછી પ્રેમ સોળે કળાએ ખીલ્યો હતો. વગર બોલે બંને એકબીજાના મનની વાત સમજી શકતા, સ્વીકારી શકતા અને એકમેકને અનુકૂળ બની રહેતા. એથી કદી ઘર્ષણ થતું નહોતું. લગ્ન જીવનના 4 દાયકા પછી પણ સ્નેહનો રંગ ફીકો નહોતો પડતો, બલકે વધારે ગાઢો થયો હતો એમ કહી શકાય. એક દીકરો અને એક દીકરી, સરવાળે એક પૂર્ણ કુટુંબ, સુખી કુટુંબ. મધ્યમ વર્ગના આ કુટુંબને જોઈને એક અહેસાસ જરૂર થાય કે સુખી થવા માટે બહુ વધારે પૈસા હોવા જ જોઈએ એવું જરૂરી નથી. એકમેકના સથવારે જીવનની ગાડી સરળતાથી ચાલી રહી હતી. અતુલે બેંકમાંથી લોન લઈને કાજલના જીવનનું સૌથી મોટું સપનું પૂરું કર્યું હતું. એક ઘરનું ઘર તો હોવું જ જોઈએ, ક્યાં સુધી ઘરના ભાડા ભરવાના. કાજલના અતિ આગ્રહને વશ થઈ અંતે અતુલે એક બેડરૂમનું નાનકડું ઘર બનાવી જ લીધું. પતિ પત્નીએ મળીને આ નાનકડા ઘરને ખૂબ સરસ રીતે સજાવ્યું હતું. બેડરૂમમાં તો અતુલે ખૂબ હોશથી કાજલની પસંદગીનું ફર્નિચર, પડદા, સરસ મજાનો મોટો લેમ્પ વગેરે વસ્તુઓ ખાસ વસાવી હતી. બાજુમાં એક થોડો નાનકડો રૂમ એ પણ સરસ હતો, જેનો ઉપયોગ દીકરો દીકરી કરતા હતા. વર્ષો વીતતા રહ્યા, સંતાનો મોટા થતા રહ્યા. પુત્રી ગ્રેજ્યુએટ થતા જ એક સારા અને જાણીતા કુટુંબનું સામેથી માંગવું આવતા દીકરીને હોંશે હોંશે સાસરે વળાવી. દીકરી ખુશ હતી, તેથી એની કોઈ ચિંતા નહોતી. અને હવે 6 મહિના પહેલા દીકરાના લગ્ન પણ ધામધૂમથી સરસ રીતે કર્યા હતા. વહુ પણ સુશીલ અને સંસ્કારી હતી. દીકરો સુજીત સારી કંપનીમાં નોકરી કરતો હતો. આમ બધી જવાબદારીથી મુક્ત થઈ પતિ પત્ની હળવાશનો અહેસાસ કરી રહ્યા હતા. પણ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે કોણ કહી શકે? કાલ કોણે દીઠી છે એવી કહેવત અમસ્તી થોડી જ પડી હશે. કુદરતને જાણે એમના સુખની ઈર્ષ્યા આવી. અચાનક અતુલને સ્વાઇન ફ્લુ લાગુ પડ્યો અને 8 દિવસની ટૂંકી માંદગીમાં જ અતુલભાઈ બધાનો સાથ છોડી ગયા. કાજલબેન ઉપર તો જાણે આભ તૂટી પડ્યું. જે પરિસ્થિતિની ક્યારેય કલ્પના સુદ્ધા નહોતી કરી, તે પરિસ્થિતિ અચાનક આવી પડતા કાજલબેન સ્વાભાવિક રીતે જ સુનમુન બની ગયા. માંડ બધી જવાબદારીઓ પૂર્ણ કરી જીવન માણવાના દિવસો આવ્યા હતા. ત્યારે જ કુદરતનો આ કારમો ઘા સહન કરવાનો આવ્યો, જેનો કોઈ જ ઉપાય નહોતો. ગમે કે ન ગમે, જે સંજોગો આવ્યા હતા તે સ્વીકારવાના જ હતા. જોકે સમય ગમે તેવા ઘાવ રૂઝાવી શકવાનું સામર્થ્ય ધરાવે છે. જેના વિના જીવી જ નહીં શકાય એવું લાગતું હોય, એના વિના પણ જીવન જીવાતું હોય છે, સારી રીતે પણ જીવાતું હોય છે. કુદરતે માણસ માત્રને શક્તિ આપી જ છે. કોઈના જવાથી જીવનની ગતિ અટકી નથી જતી. શો મસ્ટ ગો ઓન ની માફક જીવન વહેતું રહે છે. એ ન્યાયે ધીમે ધીમે કાજલબહેનને પણ આઘાતની કળ વળવા લાગી. અલબત્ત અંદરથી તો એ ખોટ ક્યારેય પુરાય તેમ નહોતી જ. એ કમી તો ક્યારેય કોઈ પૂરી ન કરી શકાય એ સ્વાભાવિક હતું. પરંતુ બહારથી ધીમે ધીમે રૂટીન ચાલુ થયું. સૌ પોતપોતાના કામમાં ફરીથી વ્યસ્ત બની ગયા. દીકરી પણ થોડો સમય મા સાથે રહીને ફરીથી સાસરે ગઈ. ભાઈ ભાભી સુજીત અને આર્યા બંને ધ્યાન રાખશે જેની ખબર હોવાથી દીકરી થોડી નચિંત બનીને પોતાને ઘેર જઈ શકી. દિવસો વીતતા રહ્યા. હવે કાજલબેન પોતાના બેડરૂમમાં એકલા હતા. કદીક રાતના અંધારામાં વિચારે ચડી જતા. કેવી હોંશથી પતિ પત્ની બંને મળીને આ રૂમને સજાવ્યો હતો. આ રૂમમાં કાજલબેન હજુએ અતુલભાઈની હાજરીનો અહેસાસ કરી શકતા. સુજીતને હમણાંથી થતું હતું કે મમ્મી તો હવે એકલી છે, મોટા બેડરૂમની તેને ખાસ કોઈ જરૂર નથી. તો મમ્મી નાના રૂમમાં આવી જાય અને પોતે બંને મોટા રૂમમાં જાય તો થોડી સારી સગવડ મળી શકે. આર્યાને પણ આ વિચાર તો ગમ્યો. પણ સુજીત, મમ્મીને એમ નહીં થાય ને કે પપ્પા ગયા એટલે આપણે... ના ના, આ તો પ્રેક્ટિકલ બનવાની વાત છે. હવે મમ્મીને આવડા મોટા બેડરૂમની કોઈ જરૂર ક્યાં છે? તેમને આપણો નાનકડો રૂમ પણ પૂરતો થઈ જાય તેમ છે. મમ્મીને અલગ રૂમ તો મળે જ છે ને, નાનો કે મોટો, એનાથી મમ્મીને ખાસ કોઈ ફરક ક્યાં પડવાનો હતો? અરે, આપણે ક્યાં કોઈ જબરદસ્તી કરવાના છીએ, ખાલી વાત કરી જોઈએ. મમ્મી માને તો ઠીક છે, નહીતર થયું બીજું શું?
પણ મમ્મી આપણી વાત સમજશે જ. મમ્મીને કહેવાની મારી હિંમત નહીં ચાલે. તારે કેવું હોય તો તું કહેજે. મમ્મીને એમ ન થવું જોઈએ કે વહુએ તેને ચડાવ્યો છે. ના ના, મમ્મી એવું કશું વિચારે એમ નથી. એ તને ઓળખે જ છે ને. છતાં ઠીક છે, સમય જોઈને હું જ મારી રીતે વાત કરીશ. થોડાક દિવસ પછી એક વખત સાંજે બધા સાથે બેઠા હતા ત્યારે સુજીતે જ હળવેથી વાત શરૂ કરી. મમ્મી, તને વાંધો ન હોય તો અમે તારો મોટો રૂમ અમારા બેડરૂમ તરીકે વાપરી શકીએ? તું અમારા રૂમમાં શિફ્ટ થઈ શકે તો અમને થોડી વધારે સગવડ મળી શકે. અલબત્ત, તને કોઈ વાંધો ન હોય તો જ. કાજલબેન મૌન રહ્યા, કશું બોલી ન શક્યા. સુજીતે પણ પછી આગળ કશું કહ્યું નહીં. તે રાત્રે કાજલબેન શાંતિથી ઊંઘી શક્યા નહીં. પુત્રને શું જવાબ આપવું? નાના કે મોટા રૂમનો તેને કોઈ ફરક નહોતો, પરંતુ આ રૂમમાં તે અતુલભાઈની હાજરી મહેસૂસ કરી શકતા હતા. કેવી હોંશથી પતિએ આ રૂમમાં એક એક વસ્તુઓ સજાવી હતી. તેમની દરેક ક્ષણોનો આ રૂમ સાથીદાર હતો. આ રૂમમાંથી નીકળવું એટલે જાણે પતિથી દૂર જવું. કેવી રીતે આ અહેસાસની વાત તે પુત્રને કરે તે સમજી શકે ખરો? બહુ દીકરાને ના કેમ પાડવી? વ્યવહારુ દ્રષ્ટિથી જોઈએ તો તેમની વાત ખોટી પણ ક્યાં હતી? આખી રાત એક અજંપામાં વીતી. બીજા 4 દિવસ એમ જ વીત્યા. ફરી એકવાર સુજીતે કહ્યું, મમ્મી, પછી તમે કશો વિચાર કર્યો? જો કે અમારો કોઈ ફોર્સ નથી, પ્લીઝ એવું કશું ના વિચારશો. હા બેટા, હું 1-2 દિવસમાં જ તમને રૂમ ખાલી કરી આપીશ. મારે એકલીને હવે આવડા મોટા રૂમની જરૂર ક્યાં છે? કહેતા કાજલબેનની આંખ અને અવાજ બંને ભીંજાયા. તે ત્યાંથી ઊભા થઈને અંદર ગયા. સુજીત અને આર્યાને થયું કે પોતે મમ્મીને રૂમ ખાલી કરવાનું કહીને ભૂલ કરી નાખી છે. પણ હવે બોલેલા શબ્દો પાછા તો કેમ ખેંચી શકાય? હવે કાલે વાત. અત્યારે મમ્મીને કશું કહેવું નથી એમ વિચારી તેઓ બંને પણ ત્યારે મૌન થઈ ગયા. બીજે દિવસે સવારે કાજલબેન પોતાના રૂમમાંથી થોડી અંગત વસ્તુઓ કાઢીને નાના રૂમમાં મૂકવા જતા હતા. તેમના હાથમાં પતિએ હોંશથી દીધેલો લેમ્પ હતો. વહુએ તે જોયું. 1-8 મિનિટ તે સાસુને જોઈ રહી. સાસુની આંખોમાં ન જાણે તેને કોનું પ્રતિબિંબ દેખાયું. તેણે દોડીને અચાનક કાજલબેનના હાથમાંથી લેમ્પ લઈ લીધો. કાજલબેને મૌન બની વહુ સામે જોયું અને કહ્યું, બેટા, આ લેમ્પ પપ્પાજીની યાદગીરી છે એટલે મારી સાથે લીધો છે. જ્યાં હું રહીશ ત્યાં જ એને રાખીશ. મમ્મી, તમારે રૂમ બદલવાનો નથી. અમે તમને કહ્યું એ અમારી ભૂલ હતી. પણ બેટા, એમાં તમારી વાત ખોટી નથી. મારે આવડા મોટા રૂમની હવે જરૂર જ નથી. મારે એકલીને કેટલીક જગ્યા જોઈએ. મમ્મી પ્લીઝ, તમે એકલા નથી એવું ના વિચારો. મમ્મી, અમને સમજાયું છે કે તમારે માટે ફક્ત રૂમ જ નથી, પપ્પાની અનેક યાદગીરીઓ, તમે સાથે માણેલી અનેક ક્ષણો તેમાં હશે. એનાથી તમને દૂર કરવાનો અમને કોઈ હક નથી. સોરી મમ્મી, તમને એવું કહ્યું એ અમારી ભૂલ હતી. કાજલબહેન સ્તબ્ધ બની વહુ સામે જોઈ રહ્યા. આર્યાએ ધીમેથી કહ્યું, મમ્મી, બીજી એક વાત કહું. તમે લેમ્પ લઈને જતા હતા ને ત્યારે મને મારી મમ્મી નજર સમક્ષ દેખાઈ. ક્યારેક તે પણ આમ જ મજબૂરીથી પોતાનો રૂમ ખાલી કરતી હતી. ત્યારે તો હું મારા ભાઈને કશું કહી નહોતી શકી, પણ આજે એ ભૂલ અમે નહીં કરીએ. મમ્મી સોરી. કાજલબેન વહુને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. આ ક્ષણે ત્યાં કોઈ સાસુ કે વહુ નહોતા, હતી ફક્ત 2 સ્ત્રીઓ. કેવી લાગી તમને આ વાત? કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.